આખો દિવસ બિઝી હતા અને આખા દિવસમાં જેટલી પણ ઘટનાઓ બની છે, જેટલા પણ સમાચાર બન્યા છે, એ જાણવાનો કે જોવાનો તમને સમય નહોતો મળ્યો તો તમારે ચિંતા કરવાનું કામ નથી. આ જે શો છે તમારી માટે જ બનાવ્યું છે, કારણ કે આખા દિવસમાં જેટલી પણ મોટી મોટી ઘટનાઓ બની છે ને એ બધા વિશે અમે તમને ટૂંકમાં જણાવી દઈશું. અને શરૂઆત આપણે ગુજરાતના હવામાનથી કરીએ તો એવું કહેવાય રહ્યું છે કે આવનાર સમયમાં ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે. અત્યારે પણ સવારે ઠંડી પડે છે અને બપોરે જોરદાર ગરમી પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે. એવામાં કહેવાય રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનો પૂરો થશે ત્યાં સુધીમાં ઉનાળાની શરૂઆત થઈ જશે. જો કે આ ફેબ્રુઆરી મહિનામાં 17, 18 અને 19 તારીખે માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, અંબાલાલ પટેલે એવી આગાહી પણ કરી છે કે માર્ચ મહિનામાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. જો કે એમ પણ કહ્યું છે કે એપ્રિલ મહિનાથી જોરદાર ગરમી પડશે અને આ વખતે જે ઉનાળો છે એ વધારે આકરો રહી શકે છે. આવતીકાલે એટલે કે 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સમય છે. ચૂંટણી પંચે લગભગ બધી જ તૈયારીઓ કરી નાખી છે. આવતીકાલે 7 વાગ્યાથી મત આપવાની શરૂઆત પણ થઈ જશે. મહત્વની વાત એ છે કે આગામી 18 તારીખે આ ચૂંટણીનું પરિણામ પણ આવી જશે અને આ સાથે જ 21 ફેબ્રુઆરીના દિવસે લગભગ ચૂંટણીનું બધું જ કામ પૂરું થઈ જશે. આ સાથે આ વખતેની ચૂંટણીમાં મહાનગરપાલિકાની 3 બેઠકો, નગરપાલિકાની 21 બેઠકો, જિલ્લા પંચાયતની 9 બેઠક, તાલુકા પંચાયતની 91 બેઠક પેટા ચૂંટણી માટે મતદાન કરશે અને લગભગ 38 લાખથી વધુ મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે. અમેરિકામાંથી ભારતીયોને જે રીતે ડિપોર્ટ કરવામાં આવ્યો હતો એ મુદ્દો અત્યારે સૌથી વધારે ચર્ચિત બન્યો છે અને આ વિશે ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ એક નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું કે ડિપોર્ટ કરાયેલા ભારતીયોને હથકડી પહેરાવીને ત્યાંથી લાવવા સામે કેન્દ્ર અત્યાર સુધી મૌન કેમ છે? કોલંબિયા જેવા નાના દેશે પણ આ નાગરિકોને હથકડી પહેરવાની ના પાડી દીધી હતી. કોલંબિયાએ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે અમારે ત્યાં ગેરકાયદેસર અમારા નાગરિકો હોય તો અમને કહો, અમારું પ્લેન ત્યાં આવીને તેમને લઈ જશે, તેમને હથકડી પહેરવાની કોઈ જરૂર નથી. જો કોલંબિયા આવું વલણ અપનાવી શકે છે તો ભારત જેટલો મોટો દેશ આવું કેમ નથી કહી શકતા? એટલું જ નહીં, અમેરિકાથી ઇમિગ્રન્ટ્સને લઈને આજે પણ એક પ્લેન અમૃતસર લેન્ડ થશે અને એવું કહેવાય રહ્યું છે કે રવિવારે પણ હજી એક ફ્લાઇટ જે છે એ અમેરિકાથી ભારત લેન્ડ થઈ શકે છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ગૃહ વિભાગમાં કોઈ જ ભરતી નહોતી થતી અને એના જ કારણે ઉમેદવારો ઘણા ચિંતિત હતા. પરંતુ હવે આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટમાં મામલો પહોંચતા રાજ્ય સરકાર દ્વારા ખાલી પડેલ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સરકાર દ્વારા હાઈકોર્ટમાં આગામી દિવસોમાં કેટલી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે તે બાબતનું એફિડેવિટ પણ મૂકવામાં આવ્યું છે, જેમાં હવે વર્ષ 2025માં ઓગસ્ટ માસમાં બીજી 14,283 ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે અને આ જાહેરાત થતા જેટલા પણ ઉમેદવારો હતા એમને ખુશીની લાગણી વ્યક્ત કરી છે. હવે જો તમે હેલ્મેટ નહીં પહેરો ને તો તમારે 500 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે અને આ નિયમ ફરજિયાતપણે સુરતમાં લાગુ થઈ ગયો છે. સુરત શહેરમાં પહેલી વખત હેલ્મેટ ફરજિયાતનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે અને આ માટે શહેરમાં 550 સ્થળોએ ટ્રાફિક પોલીસની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, હેલ્મેટ નહીં પહેરનારને એ સ્થળ પર જ દંડ અને ઈ મેમો પણ આપવાનું કામ શરૂ કરી દીધું છે અને આ જે ડ્રાઈવ છે 45 દિવસ સુધી ચાલશે અને આ દરમિયાન જે ટ્રાફિક પોલીસ છે લોકોને હેલ્મેટ પહેરવા માટે જાગૃત પણ કરશે. સાથે જ 3000 થી વધુ કોન્સ્ટેબલના ફોનમાં VOC એપ પણ ડાઉનલોડ કરવામાં આવી છે અને આ દ્વારા તેઓ વાહનોના ફોટો પણ ખેંચશે અને સીધું તેને કંટ્રોલ રૂમમાં મોકલી દેશે, જ્યાંથી જે તે વ્યક્તિને મેમો પણ તેના ઘરે પહોંચી જશે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં જેટલા પણ લોકો પરીક્ષા દેવા બેઠા હતા, એટલે કે સેમેસ્ટરની પરીક્ષા દેવા બેઠા હતા, એમાંથી 313 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાઈ ગયા છે અને એને સજા પણ આપવામાં આવી છે, જેમાં 297 જેટલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કમિટીએ સજા જાહેર કરી છે, જ્યારે 16 વિદ્યાર્થીઓ પર ઇન્ક્વાયરી ચાલુ છે. GTUએ આપેલી સજાની વાત કરવામાં આવે તો લેવલ 1 થી 3 સુધી વિદ્યાર્થીઓને સજા આપવામાં આવશે, જેમાં લેવલ 1 માં 13 વિદ્યાર્થીને સજા આપવામાં આવી છે, જેમાં ફક્ત જે વિષયમાં ચોરી કરી હશે એ જ પેપર રદ કરવામાં આવ્યું છે, જ્યારે લેવલ 2 માં 106 વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં આવી છે, જેમાં બધા વિષયોની પરીક્ષા રદ કરવામાં આવી છે અને લેવલ 3 માં 167 વિદ્યાર્થીઓને એવી સજા આપવામાં આવી છે કે જે બાદ જે તમામ વિષયમાં ફેલ અને આવનારું સેમેસ્ટરમાં પરીક્ષા નહીં આપી શકે. એટલા માટે આગળના સમયમાં જેટલા પણ વિદ્યાર્થીઓ અમને સાંભળી રહ્યા છે એ લોકોને કહેવું છે કે આ કોપી કરવાનો હવેથી બંધ કરી નાખજો. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ એકબીજા પર રોપ જમાવવા માટે ક્યાં હદ સુધી પહોંચી શકે એ સાંભળીને તમારા રૂવાટા પણ ઊભા થઈ જશે. કારણ કે રાજકોટમાં એક એવી ઘટના બની છે કે ધોરણ 10માં ભણતો એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓ સામે રોપ જમાવવા માટે પોતાના બેગમાં છરી લઈ ગયો હતો અને બીજા વિદ્યાર્થીઓ પર રોપ પણ જમાવતો હતો, જેના CCTV વિડીયો પણ અત્યારે વાયરલ થયા છે. જો કે આ છરીથી એક વિદ્યાર્થીને ઈજા પણ પહોંચી છે, પરંતુ કોઈ વધુ નુકસાન થાય એ પહેલા જ પગલાં લઈ લેવામાં આવ્યા હતા અને અત્યારે શાળાના સંચાલકોએ વિદ્યાર્થીને શાળામાંથી ધકેલી મૂક્યો છે અને તેના વાલીને પણ બોલાવીને લિવિંગ સર્ટિફિકેટ હાથમાં પકડાવી દીધું છે. પોરબંદર મહાનગરપાલિકાએ બ્યુટિફિકેશન માટે 20 કરોડ રૂપિયા ફાળવી નાખ્યા છે. હવે માત્ર સૈદ્ધાંતિક મંજૂરી આપવાની બાકી છે,
પરંતુ આ જે બ્યુટિફિકેશન છે એમાં નવા બગીચાઓ બનાવવામાં આવશે, પરંતુ આ સાથે મહત્વનું છે કે જે બગીચાઓ ઓલરેડી પોરબંદરમાં છે એની જાળવણી હજુ સુધી મહાનગરપાલિકા કરી જ નથી શકી. શહેરમાં મધ્ય આવેલા રૂપાળી બાગ કે જે માત્ર બહેનો માટે અનામત રાખ્યું છે, આ બગીચામાં માત્ર બહેનો અને બાળકો જ પ્રવેશ કરે છે. જોકે આ બગીચો અત્યંત જર્જરિત હાલતમાં છે, પાણીનો ફુવારો બંધ છે, બાળકો માટે મનોરંજન સાધનો પણ તૂટી ગયા છે. તેવામાં પ્રશ્ન એ થાય છે કે જ્યાં સુધી જે બગીચાઓ ઓલરેડી છે એની તમે માવજત નથી કરી શકતા તો નવા બગીચાની માવજત કેવી રીતના કરશો? હવે એક સારા સમાચાર કે ડીસા વાસીઓ માટે આજે ખુશીનો દિવસ હતો, કારણ કે એમની વર્ષો જૂની જે ટ્રાફિકની સમસ્યા છે ને એનો આજે અંત આવી ગયો છે. કારણ કે જે રેલવે ફાટક પાસે બ્રિજ છે એને બનાવવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. ડીસાથી જૂના ડીસા તરફ જતા માર્ગ પર આવેલા ભોપાનગર રેલવે ફાટક પર છેલ્લા ઘણા સમયથી વારંવાર સર્જાતા ટ્રાફિક જામને કારણે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેને લઈને 50 થી વધુ ગામના લોકોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં રેલવે ફાટક પર બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે સરકારે 104 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. હવે ઓવરબ્રિજ મળતાની સાથે જ ગામના લોકોમાં ખુશી છવાઈ ગઈ છે અને તેમને સરકારનો આભાર પણ માન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી એમને એક નિર્ણય ચોક્કસથી લીધો છે કે હવે અમેરિકામાં 2 જેન્ડર હશે, મેલ અને ફિમેલ. એમાંથી ટ્રાન્સજેન્ડરની બાદ બાકી કરી નાખવામાં આવી છે, પરંતુ આ સાથે હવે એમને એક મહત્વનો નિર્ણય એ લીધો છે કે હવે સેનામાં પણ કોઈ જ ટ્રાન્સજેન્ડર નહીં હોય અને આ હવે નિયમ લાગુ પણ થઈ ચૂક્યો છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.